આગળ વાત કરીએ તો નવસારી અને વલસાડ જિલ્લામાં મિની વાવાઝોડાએ ભારે તારાજી સર્જી હતી। જોરદાર પવન અને ગાજવીજ સાથે વરસાદ વરસતા નવરાત્રિના ડોમ ઉડ્યા હતા। અનેક વૃક્ષો ધરાશાયી થયા। વીજળીના થાંભલા તૂટતા વીજ પુરવઠો પણ ખોરવાઈ ગયો હતો। નવરાત્રિના તહેવારમાં ખેલૈયાઓની મજા પણ મેઘરાજાએ બગાડી નાખી છે। અચાનક આવેલા વાવાઝોડાના કારણે જિલ્લામાં જનજીવન પ્રભાવિત બન્યું છે। વાવાઝોડાએ ગરબાની મજા બગાડી। પવન સાથે વરસાદથી નવરાત્રિના ડોમ ઉડ્યા। વીજળીના થાંભલા તૂટતા વીજ પુરવઠો પણ ખોરવાયો છે। તો વલસાડ નવસારી સહિત દક્ષિણ ગુજરાતના બેલ્ટની અંદર ભારે વાવાઝોડા સાથે વરસાદનું આગમન થયું ને એકાએક વરસાદ આવતા લોકો પણ મુશ્કેલીમાં મુકાયા, આયોજકો પણ મુશ્કેલીમાં મુકાયા। આ દ્રશ્યો જોઈ શકો છો, જેમાં ડોમ નવરાત્રિને લઈને જે ડોમ બનાવવામાં આવ્યું છે, ભારે પવનને કારણે ડોમ પણ તૂટી ગયું, એ પરિસ્થિતિનું નિર્માણ થયું છે। વાવાઝોડાએ ખેલૈયાઓની તો મજા બગાડી સાથે સાથે આયોજકો માટે પણ ક્યાંક એક ચિંતાનો વિષય મૂકી દીધો છે, કારણ કે મસ્ત મોટું આયોજન કરવામાં આવ્યું છે ને આ આયોજન જોઈ શકો છો ટીવી સ્ક્રીન ઉપર કે ડોમ જે ભારે પવનના કારણે ધરાશાયી થઈ જઈ રહ્યું છે। અને ખાસ કરીને આયોજકો હવે ચિંતામાં મુકાયા છે કે હવે નવરાત્રિ કરવી તો કરવી કેવી રીતે, અને ખેલૈયાઓ જે છેલ્લા 3 દિવસની મજા માણવાના ઈરાદામાં છે કે નવરાત્રિ 10 દિવસ નવરાત્રિનો આનંદ લેવામાં આવશે, પરંતુ મેઘરાજાએ ક્યાંક આયોજકોની સાથે સાથે ખેલૈયાઓની પણ નવરાત્રિ બગાડી છે। વીજળીના થાંભલા તૂટતા વીજ પુરવઠો પણ ખોરવવાની ગંભીર સમસ્યાઓ સામે આવી છે। પવન સાથે વરસાદથી નવરાત્રિના ડોમ પણ ઉડ્યા, સાથે વીજળીના થાંભલા તૂટતા વીજ પુરવઠો પણ ખોરવાયો છે। આ દ્રશ્યો આપ ટીવી સ્ક્રીનની અંદર જોઈ શકો છો। લોકો ભારે પવન અને વરસાદને કારણે નાસભાગ કરી રહ્યા છે। તો આ ડોમ કે જે ભારે પવનને કારણે તૂટતો જોવા મળી રહ્યો છે।